morning. Bye. Bye. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? છોકરા વહી ગયા સ્કૂલે અને આમને તૈયાર થઈ ગયા છે. હમણાં 2-3 દિવસથી છે ને એકલા ચા નાસ્તો કરી લઈશ. મારી રાહ જોતા નથી. આજે એવું કર્યું. તબિયત સારી નથી એટલે અત્યારમાં ખાલી થોડી ખીર ખાધી છે. આ ડિઝાઇન કેવી લાગે છે ટકામાં? સંજય સિંઘાનિયા છે હે ને? કેવિન તો સંજય સિંઘાનિયા જ કહે છે. સારું, ચાલો હવે આમને તો જાય છે અને મારે એકલીને ચા નાસ્તો કરવો પડે છે હમણાંથી 2-3 દિવસથી. અને આજે એવું જ છે. એમને તબિયત હજી સારી નથી. દવા કાલથી લીધી છે. હજી 1-2 ટાઈમ લેવાશે ને પછી કંઈક ખબર પડે. ચલો બાય. આજે આ વેલમાં જો કેટલા બધા ફૂલ આવ્યા છે. બહુ જ આવ્યા છે. એક સાથે 4 છે જો અહીંયા. જેમ ઠંડી પડશે ને એમ બહુ જ આવશે. મને બહુ જ ગમે આ ફૂલ. તો અહીંયા થાય છે મારી આદુવાળી ચા અને ઘીવાળી રોટલી. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. બની જ ગઈ છે ચા દેવા. ચા નાસ્તો કર્યો, બધું કામ પતાવ્યું અને પછી આ જો કેવિનની બુક્સ બધી ગોઠવી. એને બિચારાને ટાઈમ જ નથી રહેતો. સ્કૂલેથી આવે ને જમે ને પાછો તૈયાર થઈને ટ્યુશનમાં જાય તો છેક રાતે ઘરે આવે એટલે એને ટાઈમ જ નથી હોતો. એટલે એના બુક્સ બધી ગોઠવીને હજી તો અડધી ગોઠવીને ત્યાં મહેમાન આવ્યા. હજી બેસવાવાળા બધા આવે જ છે એટલે બરોબરી પતવાની જ તૈયારી હતી ને ત્યાં આવ્યા. તો એ કલાક સુધી બેઠા હતા એટલે પછી રસોઈનું મોડું થયું. 12 વાગી ગયા. 12 વાગે એમને ગયા અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં કેવિનના પપ્પા માટે બનાવું છું પાલકની ભાજી અને કેવિનને કોબીનું શાક ખાવું છે. તો કોબી બટેટાનું શાક થોડુંક બનાવું રસાવાળું. તો ચાલો આજ તો ફટાફટ રસોઈ કરવી પડશે. 12 વાગી ગયા છે અને હમણાં 1 વાગે તો આવી જશે બધાય. તો થોડી ઘણી તો હવે લોટ બાંધવાની ને એવી તૈયારી કરી. એટલે પાલકની ભાજી બનાવી નાખું અને પછી શાક બનાવું. ચાલો જમવા. પાલકની ભાજી, રસાવાળું કોબીનું શાક છે, છાશ, ડુંગળી, અથાણું અને રોટલી. કેવિન બેસી ગયો છે જમવા અને જેનની આ બાજુ તો હજી તો કંઈક કરે છે. એ પપ્પા આવે છે તો કેવિનને આપી દેવાનું. ચાલો બધા જમવા. સાંજ થઈ ગઈ છે અને બચુલી આવી ગઈ છો. બચુલી વાણીઓ ઉડે છે ને તો એને પકડે છે. હાલ આપણે ઘડીક વાર અગાસી ઉપર છે. ચાલો બચુલી આવું છે તારે? હાલ બચુલી હાલ આપણે બે જાય એટલે આવશે. હાલ અગાસી ઉપર આવી ગયા છીએ અને છે ને ઠંડી છે બહુ. તમારે બધાને ત્યાં ઠંડી ચાલુ થઈ કે નહીં કહેજો કમેન્ટમાં. અમારે તો ઠંડી ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા સુરતથી હતા એમ કહેતા હતા અમારે તો ઠંડી નથી. અમારે તો લગભગ અઠવાડિયાથી ઠંડી ચાલુ થઈ ગઈ છે. અને આ જો અરીઠાથી આવી
ફૂલ ખીલવાનું ચાલુ થયું છે એટલે હવે ઢગલા થશે. જો શું થયું બચુલી આવી? જો તો કેટલા બધા ફૂલ થયા. મધમાખી હશે પડી જશે. મને એક વખત કેળી ગઈ હતી. હા ઉડે છે. મન પગે એક વખત કેળી હતી ખબર? જો કેવું મસ્ત લાગે છે. ચાલો હવે જો તોડતી નહીં હવે, રેવા દે, તોડાય નહીં. એ મધમાખી જો જો કહું છું ને અહીં છે જો એક. ઉડશે જી, કેટલી ઉડશે. જો સીતાફળ હજી છે થોડાક 2-3, પણ આવા જીવડા થઈ ગયા છે. તો ત્યાં છે, પછી આમાંથી તો પક્ષી ખાઈ ગયા છે. હજી એક ક્યાંક હતું, પડી ગયું લાગે છે. અને અહીંયા છે જામફળી. હવે થશે આમાં. કાપી નાખી હતી ને એટલે નથી થતી, ને તો બહુ મોટા મોટા જામફળ થતા હતા આમાં. શું થયું બચુલી આવી? તો ચાલો હવે જઈએ નીચે, કેમ કે એક જગ્યાએ બારે જવું છે. જો કેવિનના પપ્પાને ફોન કર્યો છે, આવી જશે ને અને જવાનું હશે ને તો જઈશું, નહીંતર હવે રસોઈ કરી લઉં. અને હમણાં ફોન આવે પછી ખબર પડે કે આવું કે નહીં. જે બચુલી આવી બેસી ગઈ છે. બચુલી વાણિયાને પકડી લીધો હે ને બચુલી. આમ કુટકો મારે ને એક કોડી આમ પતી ગયું. બચ્ચાને ગલગલિયા જ નથી થતા. જો જેની ખીર ખાય છે ને આ કેવું જોવે છે. એ ખાય નહીં. એને વાટકામાં આપીને તો એ ખાય નહીં. જેની જે ખાય ને, જેની રોજ સાંજે જે ખાય ને એને જોઈ. મજા આવી હતી બચ્ચું ખીર ખાવાની? હે મજા આવી? હજી જોઈ મજાથી ખાવ છું ને બિચારું જોઈ. તને આપ્યું તો ખરું બચું લે તો ખાઈ તો આવ્યું. જો બી આવે જોઈએ તો એને પૂરું કરી નાખ્યું કે નહીં વાટકામાં. અમને આવી ગયા છે. નાની પડી ગઈ. અને શું લાવ્યા છે? તો સુરેન્દ્રનગરથી મારા મમ્મી પપ્પાએ પાર્સલ મોકલ્યું છે. તો આપણે જોઈએ કે શું શું છે એમાં. મેં મંગાવ્યા હતા રીંગણા અને વઢવાણી મરચાં ને એવું બધું મંગાવ્યું હતું, મોકલ્યું છે. તો સૌથી પહેલાં તો છે ને આ જેનીની વસ્તુ છે એ હું તમને બતાવું. તો આ છે જેની માટે. આ છે ને જેનીના માસીએ મોકલ્યું છે. બોમ્બેથી આવી હતી ને, ત્યાં આવી હતી સુરેન્દ્રનગર. એ મારું ફેવરેટ છે એ કાર્ટૂન. જેનીની વસ્તુ છે, જેનીની અને કેવિનની. અને આ છે ને કેવિન માટે લાવી હતી. અત્યારે છે ને મારા પપ્પાને ત્યાં એક પ્રસંગ હતો, મારા ભાભીનું શ્રીમંત હતું, પણ અમારી મોટીમાં ઓફ થઈ ગયા ને એટલે અમે નહોતા ગયા. હું એક જ નહોતી ગઈ. એટલે આ બધું ત્યારે મારી બેન છે ને બોમ્બે રહી છે, એ લઈ આવી ત્યાં લોકો માટે. તો અત્યારે પાર્સલ મોકલ્યું મને મારી મમ્મીએ. આ જેલ પેન લાગે છે ને, જેલ પેન છે. મારું ઇરેઝર. આ ઇરેઝર છે. યુનિકોર્ન વાળો કોણ છે. પછી આ સરગવાની સિંગ ઘરની છે. આમાં શું છે? જલેબી. જલેબી છે, જેનીની ફેવરેટ છે. પછી આ અમારા સુરેન્દ્રનગરના વઢવાણના રીંગણા કાંટાવાળા. આની જેવા રીંગણા અહીં નથી મળતા. મને એક વખત એનો કાંટો વાગ્યો હતો. બહુ મસ્ત બને. અને પછી એક વસ્તુ અમારી ફેવરિટ વસ્તુ છે,
શું હશે જોજો. બહુ જ ગમે મને આ. વઢવાણી મરચાં. અત્યારે શિયાળામાં છે ને વઢવાણી મરચાં બહુ સરસ આવે અને આના રાયતા મરચાં બહુ સરસ થાય. એટલે આના હું અડધા રાયતા બનાવીશ અને અડધા તો ભરીને તળેલા બનાવું છું. પછી લાડવા, ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો ને એના લાડવા છે. એટલે બીને લાડવા ખાવા ચાલો. શરદી ખાંસી થાય પછી બહુ વધારે ખાય તો. મરચાં કાલે આપણે છે ને આના રાયતા મરચાં બનાવી નાખશું. ઇન્સ્ટન્ટ બને એ બનાવું છું અને સ્ટોર કરી શકાય ને એવા એવું બનાવું છું. આપણે બે રીતના બનાવશું. ચાલો હવે આપણે રસોઈ કરવાની છે. રસોઈ કરી લઈ અને પહેલાં આપણે લાડવો ચાખી લઈ. ચાલો લાડવો ખાવા. મસ્ત ખા. ચાલો જમવા. ખીચડી બનાવી છે, વઢવાણી મરચાં, છાશ, થેપલા અને શાક છે. જમવા બેસી ગયા છે. કેવી અત્યારે ટ્યુશનમાંથી એટલે એની રાહ જોતા હતા ક્યારું ને. એ હાલો, તમે આ પિક્ચર જોઈ છે ગુજરાતી અને આ કયું પિક્ચર છે જો કહેજો અમને કમેન્ટમાં. સાચો જવાબ નહીં મળે ને તો હું કહીશ. જમીને ફ્રી થઈ ગયા, બધાય સૂઈ ગયા. આ બાજુ ને અહીંયા કેવિન વાંચે છે. છેલ્લે સુધી હું ને કેવિન જાણતા હોય. કેવિન વાંચતો હોય ને હું વિડીયો એડિટિંગ કરતી હોય. જેની ને પપ્પા તો સૌથી પહેલાં સૂઈ જાય વહેલા. અને હું હમણાં તમને કહેતી હતી સાંજે કે બહારે જવાનું છે પણ પછી જવાનું ન થયું એટલે રસોઈ કરીને પછી જમી લીધું. અને પિક્ચર આપણે અડધું જ જોયું છે, અડધું નહીં થોડુંક જ. અમે ગમે તે પિક્ચર જોઈએ ને એટલે એ રીતે જોઈએ કે રોજે જમવા બેસે ને ત્યારે જ ચાલુ કરવાનું. એટલે લગભગ 4-5 દિવસ એક પિક્ચર પૂરું થતા લાગે. આજે ચાલુ કર્યું છે ને હજી 2-3 દિવસ ચાલશે. એટલે કદાચ શનિ રવિ વચ્ચે આવી ગયો છે ને તો કદાચ પૂરું થઈ જાય. હવે બધું કાલે જોશું. અને કયું પિક્ચર જોતા હતા ને જેને ખબર હોય કહેજો કમેન્ટમાં. સારું છે પિક્ચર, મજા આવી જોવાની. સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.